જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર હું અજય પરમાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એક નવા યુનિટ સાથે એક નવા યુનિટનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે શરૂ કરીએ. આજના આ નવા યુનિટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11નું યુનિટ નંબર 2 ધંધાકીય સેવાઓ, અંગ્રેજીમાં કહેવાય બિઝનેસ સર્વિસ 1. ધંધાકીય સેવાઓને બે વિભાગમાં વહેંચેલી છે. આની પછીનો યુનિટનો જ્યારે અભ્યાસ કરશું એમાં ધંધાકીય સેવાઓ નંબર 2 એનો અભ્યાસ કરવાનો છે. તો બિઝનેસ સર્વિસ 1 અથવા ધંધાકીય સેવાઓ પાર્ટ 1 માં કોનો અભ્યાસ કરવાનો છે તો એની આપણે માહિતી મેળવીએ. તો કે પ્રસ્તાવના જોઈએ તો અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. જો સૌપ્રથમ કે તમે સેવાઓ કોને કહી શકો? ફરીવાર, બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર એને સેવા તરીકે તમે ઓળખી શકો. આમ જોવા જઈએ તો એને સેવાઓ છે એમ કહી શકાય. અર્થતંત્રમાં સેવાઓનું મહત્વ વધતું જાય છે. સેવાઓના કારણે સગવડમાં અથવા અનુકૂળતામાં વધારો થાય છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહાર આવી સેવાઓ છે. આ સેવાઓ માત્ર વાણિજ્યના અંગ તરીકે વેપારને મદદ કરતા બનતી નથી, પરંતુ તેનાથી પણ આગળ વધીને ઉદ્યોગો, ખેતી અને અન્ય તમામ ધંધાઓને મદદગાર બને છે. બેન્કિંગ, વીમો, ટપાલ, વખાર અને વાહન વ્યવહારની સેવાઓમાં એટલું બધું વૈવિધ્ય આવ્યું છે કે તે આર્થિક પ્રવૃત્તિઓની સીમાઓ વટાવી ગઈ છે અને તે કૌટુંબિક તથા સામાજિક વાહન વ્યવહારની સેવાઓ પણ બની ગઈ છે. આધુનિક જમાનામાં આ સેવાઓના ક્ષેત્ર વિવિધતા અને વિશિષ્ટતા જોવા મળે છે. આ સંસ્થાઓ પરસ્પર અવલંબિત હોય છે. તો આપણે આજે એની માહિતી મેળવી કે સેવાઓ કોને કહેવાય. તો કે બેન્કિંગ, વીમો, વખાર, ટપાલ આ તમામ સેવાઓ છે એને ધંધાકીય સેવાઓમાં સમાવેશ થાય છે, કારણ કે ધંધાને આ બધા ઉપર આધાર રાખવો પડે છે. તો આજે આપણે એના વિશે વિસ્તૃત માહિતીઓ મેળવવાની છે. સૌપ્રથમ આપણે જોવા જઈએ તો પ્રથમ સેવામાં આપણને વીમો એટલે કે ઇન્સ્યોરન્સ લગભગ જ કોઈ એવો વ્યક્તિ હશે જે વીમા શબ્દથી અજાણ હશે. દરેક વ્યક્તિને વીમો મોટા ભાગના વ્યક્તિઓએ પોતાની જીવન સુરક્ષા માટે, પોતાની બાઇક માટે, આમ અલગ અલગ પોતાના ધંધાના રહેઠાણ, ધંધાના સ્થાન માટે વીમો લીધેલો હોય છે. આમ કોઈક જ વ્યક્તિ એવો હશે કે જે વીમાથી પરિચિત હશે નહીં. તો આજે આપણે વીમો એટલે કે ઇન્સ્યોરન્સ વિશે માહિતી મેળવીએ. વીમો એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને વીમો લેનારને નક્કી કરેલા જોખમોના કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. આવી રીતના આ વીમો દર્શાવવામાં આવે છે. આપણને બધાને વીમા વિશે ખ્યાલ છે કે એક વ્યક્તિ અથવા આપણને વીમાનું જ્યારે નામ આવે તો ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપની છે. એમાં સૌથી પ્રચલિત હોય અને જૂની હોય અને સરકાર હસ્તક હોય એવું કહી શકાય તો LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ઘણીવાર એવું પૂછાય LICનું પૂરું નામ જણાવો. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એને LIC તરીકે ઓળખવામાં મોટા પ્રમાણમાં વીમાનું કામ કરતા
જોવા મળે, આ બધાને ખ્યાલ છે, એલઆઈસીની એડવર્ટાઇઝ પણ આવે। આ ઉપરાંત એચડીએફસી લાઈફ, આઈસીઆઈસીઆઈ બેંક લાઈફ, એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ, આઈએનજી વાયસિયા, ઘણી બધી બીજી પ્રાઇવેટ પણ એચએમ ઇન્સ્યોરન્સ, ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એ આવો વીમાનું કામ કરે છે। તો આમાં હોય છે શું, તો કે જે વ્યક્તિ વીમો ઉતરાવે છે એને પોતાની સુરક્ષા માટે સામેવાળી કંપનીને પ્રીમિયમ આપવું પડે। પ્રીમિયમ એટલે એનો હપ્તો હોય, વાર્ષિક, ત્રિમાસિક, જે રીતના પ્રીમિયમ નક્કી કરેલું હોય એટલા રૂપિયા ભરવાના હોય છે, અને એની સામે જે કંપની છે એ એવું સ્વીકારે છે કે અમુક ચોક્કસ પ્રમાણમાં કોઈ નુકસાન કે થાય તો એનું વળતર ચૂકવવાનું એ વચન આપે છે। આમ વીમામાં બે પક્ષકારો હોય છે। ઘણીવાર એવું પણ પૂછવામાં આવે કે વીમામાં પક્ષકારો કેટલા હોય, તો વીમામાં બે પક્ષકારો હોય છે, એક વીમો જોખમ ઉઠાવનાર અને બીજો જોખમ જેને થવાનું છે એ વ્યક્તિ। વીમાના લેખિત કરારને વીમાની પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। વીમો જોખમ દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા આર્થિક નુકસાનનું વળતર આપે છે, એવું કહી શકાય। સિદ્ધાંતો, તો સિદ્ધાંતો જોવા જઈએ તો વીમાના મૂળ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકારો વચ્ચેનો કરાર બને છે। આમ વીમો સામાન્ય કરાર નથી અને તેને સામાન્ય કરારના કાયદાથી જોડી શકાય નહીં। વીમો વિશિષ્ટ કરાર હોવાથી તેને સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત નીચે જણાવેલા વિશિષ્ટ સિદ્ધાંતો લાગુ પડે છે। વીમાને કેવા કેવા સિદ્ધાંતો લાગુ પડે, તો પહેલું જે છે, પહેલો સિદ્ધાંત જોઈએ તો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઉટમોસ્ટ ગુડ ફેઇથ। વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય ન હોઈ શકે, ખાસ યાદ રાખજો। આવું વિકલ્પમાં પણ પૂછે, નીચેનામાંથી કોનો હેતુ નફાનો હોતો નથી, તો વીમાનો। વીમાના કરારનો હેતુ નફો મેળવવાનો ક્યારેય હોઈ શકે નહીં। વીમા કરારનો હેતુ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનો હોય છે। વીમાનો મૂળભૂત અભિગમ સામાજિક છે, આથી વીમા કરારના પક્ષકારોએ સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે। કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી અપનાવી છે। વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને આપવાની હોય છે। કોઈ પણ માહિતી છુપાવીને કરેલા વીમાને કરાર કે દગો તરીકે ઓળખવામાં આવે છે। જો કોઈ પણ માહિતી છુપાવવી જોઈએ નહીં। વીમો છે એ ઘણી પ્રકારે હોઈ શકે, આમ અને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયેલો કહેવાય જ્યારે પણ વીમાના પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે અને વીમો લેનારને તેણે ભરેલા પ્રીમિયમની રકમ પરત મળી શકતી નથી। તેમજ જો નુકસાન થાય તો વળતર મેળવવાનો પણ હક નથી। આમ જોઈએ તો મુખ્ય વીમાના બે પ્રકાર છે, કદાચ આગળ આવશે પણ આપણે અત્યારના થોડુંક સમજી લઈએ। વીમો મુખ્ય બે પ્રકારનો હોય, એક છે એ જીવન વીમો જેને લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે, બીજો છે એ જનરલ વીમો, એને જનરલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે। લાઈફ ઇન્સ્યોરન્સ એ વ્યક્તિની જિંદગીનો વીમો હોય। કોઈ વ્યક્તિનું અકાળે મૃત્યુ થાય તો એને જેટલા લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હોય એટલી રકમ એને એના વારસદારને મળે, એટલે કે એના પત્ની, પુત્ર, જેનું વારસદારમાં નામ હોય એને એટલા રૂપિયા મળે। આ ઉપરાંત જનરલ ઇન્સ્યોરન્સ, તો જનરલ ઇન્સ્યોરન્સમાં કોનો સમાવેશ થાય, તો કે આપણે 2 વ્હીલનો વીમો, 4 વ્હીલનો વીમો, ધંધાનું સ્થળ, દુકાન હોય એનો લીધેલો વીમો, આવી રીતના જે કાંઈ વીમા લેવામાં આવે, મકાનનો વીમો, એ બધાને જનરલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે। આમ વીમાના મુખ્ય બે પ્રકાર ગણાવી શકાય, એક જીવન વીમો અને બીજું સામાન્ય વીમો। સામાન્ય વીમોમાં કીધું એમ 2 વ્હીલ બાઇકનો વીમો, 4 વ્હીલ કારનો વીમો, બરાબર, અન્ય મોટા વાહનો, ધંધાના સ્થળ, મકાન, આવા બધાયનો વીમો એ જનરલ ઇન્સ્યોરન્સમાં આવે। બીજો આપણે સિદ્ધાંત જોવા જઈએ
તો નુકસાન વળતરનો સિદ્ધાંત તરીકે ઓળખાવી શકાય. નુકસાન વળતરનો સિદ્ધાંત. વીમા લેનારને નુકસાન થાય તો તેનું વળતર મળી શકે માટે વીમાના કરાર થાય છે. ફરીવાર, વીમો લેનારના નુકસાન થાય તો તેનું વળતર મળી શકે તે માટે વીમાના કરાર થાય છે. વીમાના કરારનું હાર્દ નુકસાન વળતરનો સિદ્ધાંત છે એમ કહી શકાય. વીમો લેનારને નુકસાન થાય તો તેમાં વીમા કંપનીનું તેનું વળતર કેટલું ચૂકવશે તે નક્કી કરવા આ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે. વીમો ઉતરાવનાર તેને થયેલું નુકસાન વળતર જ મેળવી શકે છે. તે નફો કરી શકતો નથી, અર્થાત નુકસાન થતું હોય તો તેનાથી થતું રકમ નુકસાનના વળતર તરીકે મેળવી શકાતો નથી. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે તો ગર્ભિત રીતે સ્વીકારે છે તે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવવો પડે છે. આપણે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરી. જો જેટલો મિલકતનું હોય એની કરતાં ઓછો વીમો ઉતરાવેલો હોય તો પૂરેપૂરો કોઈ દિવસ રકમ મળે નહીં, તો પ્રમાણસર મળે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અલગ અલગ ઉદાહરણો દ્વારા. પહેલું, એક વ્યક્તિએ તેની ₹5 લાખની વસ્તુનો ₹3 લાખનો વીમો ઉતરાવેલ હોય, પરંતુ વસ્તુ સંપૂર્ણ નાશ પામવા તેને વધુમાં વધુ 3 લાખ જ નુકસાન વળતર મળે. જો બરાબર સમજો, કોઈ એક વ્યક્તિ છે એને ₹5 લાખની વસ્તુ પડી છે અને એ વીમો કેટલાનો ઉતરાવે છે? ફક્ત 3 લાખનો. આવા સમયે જો બધી વસ્તુ બળી જાય તો ખરેખર નુકસાન 5 લાખનું છે, પણ વીમો એણે ફક્ત 3 લાખનો ઉતરાવેલો હોવાથી એને નુકસાન વળતર તરીકે 3 લાખ રૂપિયા જ મળશે. બીજું ઉદાહરણ, એક વસ્તુની કિંમત ₹5 લાખ છે, પરંતુ તેનો વીમો 3 લાખ લેવામાં આવ્યો છે અને તે વસ્તુના આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખનું નુકસાન થાય તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર ₹1,20,000 મળશે. લખ્યું હોય 3 લાખે 100%, તો 2 લાખે કેટલા એમ કરીને 1,20,000 જ મળશે, અને પ્રમાણસર કહેવાય. ત્યારબાદ જોઈએ તો વસ્તુની કિંમત ₹5 લાખ હોય અને તેનો વીમો 5 લાખનો ઉતરાવેલ હોય અને સંપૂર્ણ નાશ પામે તો 5 લાખ રૂપિયા સંપૂર્ણ વળતર તરીકે મેળવી શકે. આ 3 ઉદાહરણો દ્વારા આપ બધા વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી ગયા હશો કે આવી રીતના વીમો છે એ કેવી રીતના કામ કરે. એનો મતલબ એમ છે કે જો પૂરો નુકસાન વળતર મેળવવું હોય તો પૂરતા પ્રમાણમાં જ વીમો લેવો પડે. ત્યારબાદ જોઈએ તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનાર વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડાતને મકાનમાં આર્થિક હિત હોતું નથી. જેને એમાં આર્થિક હિત હોય, જેને એમાં મિલકતમાં નુકસાન થાય એમ હોય, એવો વ્યક્તિ છે વીમો લે. હવે કોઈ વ્યક્તિ ભાડે રહેતો હોય, તમે બરાબર વિચારો કે જો કોઈ વ્યક્તિ ભાડુઆત તરીકે રહેતો હોય ને કદાચ એ મકાન બળી જાય તો ભાડુઆતને કોઈ ફેર પડે નહીં, અથવા આગ લાગે, શોર્ટ સર્કિટ થાય તો ભાડુઆતને કોઈ ફેર ન પડે. જે માલિક, જે મકાન જે માલિકનું છે એને ઘણું બધું નુકસાન થઈ શકે. એટલા માટે એમાં માલિકી હક અથવા મિલકત હક ધરાવતા હોય એવા વ્યક્તિઓ આવો વીમો લે છે. જેને એની સામે એની સાથે કોઈ હિત ધરાવતું નથી એવો વ્યક્તિ આવો વીમો લેશે નહીં. હક બદલાનો સિદ્ધાંત. પ્રિન્સિપલ ઓફ સેબ્રોરેશન. જ્યારે વીમો યોગ્ય વસ્તુઓનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે, વીમા કંપની તેનું વળતર ચૂકવે છે, ત્યારે નાશ પામેલી વસ્તુઓનો માલિકી હક વીમા કંપની બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી એવું બની શકે. આમ જ્યારે યોગ્ય વસ્તુનો વીમો લેવામાં આવે અને તે નાશ પામે તો વીમા કંપની તેનું વળતર ચૂકવે, ત્યારે નાશ પામેલી વસ્તુનો માલિકી હક વીમા કંપનીઓ બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. આ બાબત જિંદગીના વીમાને લાગુ પડતી નથી તેમ કહી શકાય. વીમાના પ્રકારો. જો આવ્યું, આપણે વાત કરી હતી ને હમણાં અગાઉ કે વીમાના અમુક પ્રકારો હોય છે. એ વીમાના પ્રકારો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
આમ જોવા જઈએ તો વીમાના મુખ્ય બે પ્રકાર છે. ઘણીવાર પરીક્ષામાં પૂછવામાં આવે કે વીમાના પ્રકારો જણાવો, તો વીમાના મુખ્ય બે પ્રકાર પાડી શકાય. પ્રથમ જોવા જઈએ વીમાના પ્રકારો તો એક જીવન વીમો અને બીજું સામાન્ય વીમો. આમ મુખ્ય બે પ્રકારો હોય છે. જિંદગીના વીમામાં બે, જિંદગીનો વીમો અને હયાતીનો વીમો. જીવન વીમામાં બે વીમાનો સમાવેશ થાય, એક જિંદગીનો વીમો અને એક હયાતીનો વીમો. સામાન્ય વીમામાં માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમાનો સમાવેશ થાય છે. આપણને ખબર છે કે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લઈ જવામાં આવે ત્યારે માલની હેરફેર થતી હોય છે. આવા અલગ અલગ રસ્તાઓથી, અલગ અલગ માર્ગેથી જ્યારે માલની હેરફેર થાય તો અકસ્માતે માલને નુકસાન થવાનો સંભવ રહે છે. તો આવી સંભાવનાઓને ધ્યાનમાં રાખી માલ હેરફેરનો વીમો પણ લેવામાં આવે છે, જેને સામાન્ય વીમા તરીકે ઓળખવામાં આવે. તો આવા માલની હેરફેર કયા માર્ગે થાય? તો કે દરિયાઈ માર્ગે, હવાઈ માર્ગે અને માર્ગ. દરિયાઈ માર્ગે એટલે શિપ દ્વારા જો મોકલવામાં આવે અને કોઈ પૂર આવવાને કારણે અથવા વાતાવરણ બદલાવાને કારણે દરિયાઈ માર્ગે જો કોઈ નુકસાન થાય તો એનો વીમો લઈ શકાય. હવાઈ માર્ગમાં પ્લેન દ્વારા મોકલવામાં આવે માલ, એમાં નુકસાન થાય તો એનો વીમો લઈ શકાય. અને માર્ગ વહનમાં ટ્રાન્સપોર્ટ સેવા અને રેલવે સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓ દ્વારા જો થયું હોય તો નુકસાન વળતર મેળવી શકાય. આગના વીમામાં આગ લાગવાથી જો નુકસાન થાય તો આગનું વળતર મેળવી શકાય. ત્યારબાદ અન્ય વીમો જે છે, અન્ય વીમામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો, ચોરી થાય તો એનો વીમો, ઢોર ઢાખર, ઢોર હોય એનો પણ ઘણીવાર વીમો લીધેલો હોય. સમૂહ વીમો, રમતગમતનો વીમો, જે બધા ક્રિકેટરોની બધા હોય એણે પોતાના હાથ પગ આ બધાના આમ કહેવાય કે વીમો લીધેલો હોય છે. શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો, છેતરપિંડીનો, અકસ્માત, કુદરતી આપદા, આ તમામ પ્રકારના વીમા. પણ મુખ્ય કેવું હોય, આ બધા વિદ્યાર્થી મિત્રો છે આ ચાર્ટ ખૂબ ધ્યાનપૂર્વક જોજો, આનો અભ્યાસ કરજો, કારણ કે આ ચાર્ટમાંથી એક એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે. દાખલા તરીકે વીમાના મુખ્ય પ્રકારો બે કેટલા છે? તો કે વીમાના મુખ્ય બે પ્રકારમાં જીવન વીમો અને સામાન્ય વીમો. પછી તમને એમ પૂછી શકાય જીવન વીમામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે જીવન વીમામાં જિંદગીનો વીમો અને હયાતીનો વીમો એમ સમાવેશ થાય. સામાન્ય વીમામાં માલ હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય વીમો આવી રીતના સમાવેશ થાય. તો આવી રીતના આપણે જોઈ શકીએ. જીવન વીમો, લાઈફ અંગ્રેજીમાં કહેવાય લાઈફ ઇન્સ્યોરન્સ. જિંદગીનો વીમો, જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કમાં પ્રશ્ન પૂછી શકાય જિંદગીનો વીમો એટલે શું? ફરી એકવાર વાંચું છું. જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. વીમો ઉતારનાર નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે અને આજીવન ભરે છે. એમાં નક્કી કરેલું પ્રીમિયમ હોય એ કોઈ પણ વીમા કંપનીને નિશ્ચિત જે નક્કી કરેલું હોય ત્રિમાસિક, વાર્ષિક, એવી રીતના એ વીમા કંપનીને ભરવાનું હોય છે. ને એની સામે વીમા કંપની એના જીવનના રક્ષણનું અથવા એના જીવન બાદ એના વારસદારને જે કાંઈ વળતર ચૂકવવાનું હોય એ વળતર ચૂકવવાનું વચન આપે છે. હયાતીનો વીમો, બીજું, વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદ્દત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદ્દત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમાના કરારને હયાતીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. જો જિંદગીનો વીમો અને હયાતીના વીમામાં પાતળી એક ભેદરેખા છે. હયાતી એટલે કે એ વ્યક્તિ જીવન છે. ઘણીવાર અમુક મુદ્દતી વીમો હોય છે. દાખલા તરીકે 15 વર્ષનું પ્રીમિયમ 15 વર્ષ પૂરા થાય પછી એના વ્યાજ સહિત રકમ આપે ને 15 વર્ષ પહેલાં જો એ વ્યક્તિનું મૃત્યુ થાય
તો પૂરેપૂરી રકમનો વીમો પાકે એમ કહેવાય। આવી રીતના આવા વીમાને હયાતીના વીમા તરીકે ઓળખવામાં આવે। ફરીવાર યાદ રાખો, હયાતીનો વીમો ચોક્કસ મુદ્દતી વીમો છે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ। તો માની લો કે કોઈ વ્યક્તિની ઉંમર 20 વર્ષ છે અને એણે 20 વર્ષનો વીમો ઉતરાવ્યો, તો એ વ્યક્તિ જ્યારે 40 વર્ષનો થાય ત્યારે એનો વીમો પૂરો થાય, પણ એ 40 વર્ષે ગુજરી જ જાય એવું તો જરૂરી નથી। તો માની લો કે એને 41મું વર્ષ બેઠું એટલે 20 વર્ષનો વીમો પૂરો થઈ ગયો, તો એને 20 વર્ષ જે કાંઈ પ્રીમિયમ ભર્યું છે એ પ્રીમિયમનું વ્યાજ સહિત રકમ પાછી એને મળશે। પરંતુ જો એ 20 વર્ષ પહેલાં એનું મૃત્યુ થયું હોત તો જેટલા રકમનો વીમો હોત એ વ્યક્તિને મળી જાત। તો આવા વીમાને હયાતીના વીમા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ જોવા જઈએ તો સામાન્ય વીમો। સામાન્ય વીમાના 3 પ્રકાર છે। ફરીવાર 1 માર્કનો પ્રશ્ન, સામાન્ય વીમાના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં? તો કે સામાન્ય વીમાના 3 પ્રકારો છે। પહેલું, માલની હેરફેરનો વીમો, બી, આગનો વીમો અને સી, અન્ય સામાન્ય વીમો। આમ સામાન્ય વીમાના મુખ્ય 3 પ્રકારો પાડી શકાય: માલની હેરફેરનો વીમો, આગનો વીમો, અન્ય સામાન્ય વીમો। તો માલની હેરફેરનો વીમો જે છે એમાં માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા તેને પૂર્ણ કે આંશિક નુકસાન થવાનું જોખમ હોય, આ અંગેના વીમા એમાં દરિયાઈ વીમો, હવાઈ વીમો અને માર્ગ વીમા, એટલે એમાં રેલવે અને રસ્તાનો સમાવેશ થાય। આપણે ઉપરના ચાર્ટમાં જોયું, જો આ વિદ્યાર્થી મિત્રો સરળતાથી એ ચાર્ટ યાદ રાખી રાખો, વારંવાર પુનરાવર્તન કરી, તો એ ચાર્ટમાંથી જ આપ વીમા વિશેનો સંપૂર્ણ મોટો પ્રશ્ન પૂછવામાં આવે કે ટૂંકમાં પ્રશ્ન પૂછવામાં આવે તો આ બધાના જવાબ સરળતાથી મેળવી શકશો। બીજું છે હવાઈ વીમો, માલની હેરફેર। બીજું છે દરિયાઈ વીમો। દરિયાઈ માર્ગે માલ મોકલવાનું ઘણું સસ્તું છે, પરંતુ વિલંબકારી છે અને જોખમી પણ છે। 15મી સદી પહેલાં મોટા ભાગના આંતરરાષ્ટ્રીય વેપાર એ દરિયાઈ માર્ગેથી જ થતા હતા। આથી વીમાના આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે। લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી હતી। જો આ પ્રશ્ન પૂછી શકાય। દરિયાઈ વીમાની શરૂઆત કોણે કરેલી હતી? લોઇડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરેલી હતી। આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમય પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખી, એટલે કે ખૂબ જ જૂની અને સારી સર્વિસ આપી એમ કહી શકાય। હવાઈ વીમો, એર ઇન્સ્યોરન્સ, 19મી સદીના ઉત્તરાર્ધથી માર્ગે માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ। હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી હતો। આપણને ખબર છે કે હવાઈ સેવા છે ખૂબ જોખમી છે, જોખમી કરતાં ખર્ચાળ છે, જોખમી બહુ ન કહી શકાય પણ ખર્ચાળ છે। આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા માલની હેરફેર થાય છે। દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે એમ કહી શકાય। માર્ગ વીમો અથવા રેલવે વીમો। માર્ગ વીમો અથવા રેલવે વીમો તો કે માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે। આવી જમીન મારફતે જો માલની હેરફેર થતી હોય અથવા રેલવે દ્વારા માલની હેરફેર થતી હોય, કોઈ આકસ્મિક કારણોસર અકસ્માત થાય અને માલનું નુકસાન થાય, તો આવું નુકસાન વળતર મેળવવા માટે માર્ગ વીમો લેવામાં આવે છે, જેથી વહન ખર્ચ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે વસ્તુનું વહન થતું હોય અને જો કોઈ અકસ્માતને કારણે માલનું નુકસાન થાય તો વળતર રૂપે મેળવી શકાય। આમ ત્યારબાદ જોઈએ તો આગનો વીમો। આપને બધાને ખબર છે આગ લાવવાના ઘણા બધા કારણો હોય। શોર્ટ સર્કિટ થવાને કારણે, કોઈ બીજા વીજળી પડવાને કારણે, અથવા કોઈ ગેસનો બાટલો લીક થાય અથવા ગેસનો બોટલ છે એ વિસ્ફોટ થવાને કારણે ધંધાના સ્થળે કે ઘરમાં આગ લાગી શકે। આમ આગ લાગવાના પણ ઘણા બધા કારણો હોય। તો આવા આગ લાગે ત્યારે આપણને બધાને ખબર છે કે મોટા ભાગની વસ્તુઓ બળીને રાખ થઈ જાય છે। તો આવું ઘણું બધું નુકસાન થતું જોવા મળે। તો આવા નુકસાન સામે વળતર મેળવવા માટે
આગનો વીમો લીધેલો હોય છે તો એને પણ સામાન્ય વીમાના પ્રકારમાં સમાવેશ થાય. તો આવી રીતના જો આગ લાગી હોય તો આગ લાગવાને કારણે નુકસાન વળતર મેળવી શકાય. ત્યારબાદ જોઈએ તો અન્ય વીમા, અધર ઇન્સ્યોરન્સ. વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા છે. આ વીમો કામદાર વળતરનો વીમો, વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાન વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો, કામદાર વળતરનો વીમો, શ્રમિકો માટેનો વીમો, વિદ્યાર્થી સમૂહનો વીમો, આમ ઘણા બધા વીમા. એમાં ખાસ કરીને આપણે 2 વ્હીલ 4 વ્હીલ જે બધા વાહનો, મોટી બસો છે, આ બધાને વીમા હોય છે. કારણ કે આ બધાની કારણે કોઈનું એક્સિડન્ટ કે થાય ત્યારે વ્યક્તિ વળતર ચૂકવે નહીં કરતાં વીમા કંપની એને વળતર ચૂકવે છે. આવી રીતના અન્ય વીમાઓનો પણ સમાવેશ થાય. ધંધો બંધ રહેવાથી નફામાં થતું નુકસાન માટે વીમો, કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી દ્વારા રાહત મેળવવા માટેનો વીમો, રમતગમતની સ્પર્ધાઓમાં કુદરતી કે અકુદરતી કોઈ નુકસાન થાય તો એનો વીમો. આમ અલગ અલગ નુકસાન વળતરનો વીમો એ અનેક પ્રકારના વીમાઓ અસ્તિત્વમાં આવે છે. આમ વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. વીમો ઉતારવાર વ્યક્તિને નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપની વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરે. એને મેડિક્લેમ, એક મેડિક્લેમ પણ ખૂબ જ પ્રચલિત છે. કોઈ વ્યક્તિને મેડિકલ એટલે કે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો ઘણા વ્યક્તિઓએ મેડિક્લેમ લીધેલો હોય છે, જેથી કરીને મોટા ઓપરેશનનો ખર્ચ પોતા પર ન આવે. કોઈ વાર હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ એટલે કે દાખલ થવું પડે તો 3 મહિના સુધીનો તમામ પ્રકારનો દવાનો ખર્ચ, ડૉક્ટરોનો ખર્ચ, રૂમ ખર્ચ, આ બધું વીમા કંપની ચૂકવે છે. એને મેડિક્લેમ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ ખૂબ જ જિંદગીના વીમા બાદ અને સામાન્ય વીમામાં સૌથી પ્રચલિત હોય તો એક આગનો વીમો, એક જનરલ ઇન્સ્યોરન્સ એમાં કે બાઇક, કાર, એનો વીમો, ને ત્રીજો મેડિક્લેમ, મેડિક્લેમ તરીકે ઓળખવામાં આવે, જે સ્વાસ્થ્ય વીમા તરીકે પણ ઓળખાય છે. મેડિક્લેમ છે એ અંગ્રેજી નામ છે, જેને ગુજરાતીમાં સ્વાસ્થ્ય વીમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અત્યારના તો સરકાર પણ સ્વાસ્થ્ય વીમા ફ્રીમાં આપે છે. આપણે નામ સાંભળ્યું હશે, મા અમૃતમ કાર્ડ. એમાં 2 થી 5 લાખ સુધી અમૃતમ કાર્ડ તમે સાંભળ્યું હશે. તો અમૃતમ કાર્ડમાં પણ ઘણા લોકો પાસે હશે તો ફ્રીમાં એ આપણને હોસ્પિટલની સારવાર આપે. આવી રીતના આપણે વીમાનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ જોઈએ તો વીમાનું ખાનગીકરણ. વીમાનું જે ખાનગીકરણ છે એ કરવામાં આવ્યું. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. આરોગ્ય વેપારી રસમો આચરવામાં આવતી હોવાની અપેક્ષાના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ 1 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. કે રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? 9મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એમ કહી શકાય. સામાન્ય વીમાની શરૂઆત ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મૂકતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા. 1972માં સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973 માં તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું એમ કહી શકાય. આમ વીમા ક્ષેત્રે કામગીરી સમીક્ષા માટે અનેક સમિતિની રચના થઈ, જેમાં અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી અને 1999માં વીમા વિનિમય અને વિકાસ સત્તા IRDAની સ્થાપના થઈ. આપની માટે એક પ્રશ્ન છે, IRDAનું પૂરું નામ જણાવો. આપની બુકના છેલ્લા 2-3 પેજમાં એનો જવાબ હશે પૂરા નામમાં. વીમા વિનિમય અને
વિકાસ સત્તા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDA નું પૂરું નામ જણાવો. તો આપની સમક્ષ હવે તો આવી ગયું, આપને પાછળ જોવાની જરૂર પડશે નહીં. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી IRDA નું પૂરું નામ જણાવો. 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન. વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. IRDA એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીઓ વિદેશી સીધું રોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફોરેજિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI નું પૂરું નામ જણાવો. એ પણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જે વર્ષ 2015માં વધારાને 49% સુધી કરવામાં આવી. આમ વિદેશી વીમા કંપનીના ભારતીય વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી, આ તમામ કાર્યો IRDA દ્વારા કરવામાં આવ્યા છે. આમ વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નો સમાવેશ થાય છે. આમ આપણે વીમા વિશે બેઝિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. હવે પછીના લેક્ચરમાં જ્યારે મળીએ ત્યારે આપણે ટપાલ સેવાઓની શરૂઆત કેવી રીતના થઈ ને કેવી રીતના કામ કરે છે એ ટપાલ સેવાઓ વિશે આવતા લેક્ચરમાં આવતી વાર જ્યારે મળીએ ત્યારે આપણે એની ચર્ચા કરશું. આ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ રીતે વીમો જે છે, વીમાને શું કહેવાય, એના પ્રકારો કેવી રીતના છે, આ અભ્યાસ કરીને પાકા કરી લેજો એવી અપેક્ષા સાથે આજનો આ લેક્ચર આપણે પૂરો કરીએ અને હવે પછી જ્યારે મળશું ત્યારે ટપાલ સેવાઓ વિશે માહિતી મેળવશું. આભાર.